નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગેંગરેપ મામલે વધુ એક શખ્સ ઝડપાયો। આ શખ્સને ઝડપી લઈ પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। પોરબંદરના લોકમેળામાં ધંધાર્થીઓના ઉત્સાહમાં ઘટાડો। સ્ટોલની ફાળવણીમાં આ વર્ષે ફોર્મમાં જબરો ઘટાડો। પોરબંદરમાં ભાજપ અગ્રણીની હત્યા થઈ હોવાની રજૂઆત। અગ્રણીની પુત્રીએ ઓરમાનભાઈ અને માતા સામે આક્ષેપ। રાણાવો પંથકમાં સગીરાની છેડતી કરનારો અંતે ઝડપાયો। દુષ્કર્મ અંગે પણ સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ હોવાની ચર્ચા। પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે ગઈકાલે 2 શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, તો આજે વધુ એક શખ્સ ઝડપાયો છે। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડિયાસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફે પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગરેટના ડામ પણ અડાડી દીધા હતા। ત્યારબાદ વનાળા નજીક આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી। ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા। તો આ કેસની તપાસમાં આજે વધુ એક આરોપી ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લખમણ મુડિયાસિયા નામના શખ્સને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે આજે ત્રીજા આરોપીને ઝડપી લીધા બાદ તેના રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જેમાં સગીર યુવતીને જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજસિંહ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ રાત્રે 12:30 વાગ્યે આવ્યો હતો અને નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડિયાસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફે પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। તો આ કેસની તપાસમાં આજે વધુ એક આરોપી ઝડપાયો છે, જેમાં પોરબંદરમાં આજે ફૂલકાજરીના વ્રતને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં પૂજા યોજાઈ હતી। આ વ્રતમાં બાળાઓ શિવની પૂજા કરી વ્રતનો પ્રારંભ કરે છે। ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં કુમારિકા દ્વારા પૂજા કરાઈ હતી। તાજેતરમાં જયા પાર્વતી, મોરાકત અને દિવાસાના વ્રત આવ્યા હતા। આ વ્રત પૂર્ણ થયા બાદ શ્રાવણ ત્રીજના દિવસે ફૂલકાજરીનું વ્રત કરવામાં આવે છે। આ વ્રતમાં બાળાઓ પ્રથમ સવારે શિવજીની પૂજા કર્યા બાદ વ્રતનો પ્રારંભ કરે છે, જેમાં બાળાઓ દ્વારા આખો દિવસ પાણી તેમજ ફરાળ લેવા પૂર્વે ફૂલ સૂંઘવામાં આવે છે। આજે આ વ્રતને લઈને વિવિધ શિવાલયોમાં સવારે પૂજા યોજાઈ હતી। ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે પણ કુમારિકાઓ દ્વારા શિવજીની પૂજા કરી અને વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો।
આજે સંવત 2081ના શ્રાવણ માસની ત્રીજ અને રવિવાર છે. આજે ત્રીજ એટલે ફૂલ કાજળી વ્રત અને ઠકુરાણી વ્રત કહેવામાં આવે છે. નાની નાની બાળાઓ સવારે વહેલા ઉઠી અને આ શિવજીના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને ષોડશોપચાર પૂજા કરે છે, વિશેષ પુષ્પ પૂજા કરે છે અને પોતાની ભક્તિ કરી રાત સુધી જાગરણ કરે છે. આખો દિવસ શિવજીના જાપ અને પૂજા અર્ચન કરે છે. તથા પુરાણ પ્રમાણે યમુના મહારાણીએ આ ત્રીજનું વ્રત ઠકુરાણી ત્રીજ તરીકે કર્યું હતું. ઠાકોરજીને એટલે કે શ્રી કૃષ્ણને પામવા માટે યમુના મહારાણીએ શ્રાવણ સુદ ત્રીજનું આ વ્રત કરવું એને ઠકુરાણી ત્રીજ કહેવાય છે. આજે અહીં અમે વર્ષોથી ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી ફૂલકાજીનું વ્રત અને નાની બાળાઓને પૂજા અર્ચન કરાવી શિવજીની પ્રાર્થના અને શિવજીની ભક્તિ કરીએ છીએ. અસ્તુ. 7 વર્ષથી ફૂલકાજળી રહું છું. આટલા વર્ષથી અહીં ભાવેશ્વર મહાદેવે આવું છું, પૂજા અહીંયા કરું છું. સવારે પહેલાં શિવજીની પૂજા કરવાની, પછી ફૂલ સૂંઘીને કંઈક ખાવા પીવાનું, ફૂલ સૂંઘવાનું, ફરાળ કરવાનું. બાળાઓ દ્વારા આ ફૂલકાજળીનું વ્રત 5 અથવા 7 વર્ષ સુધી રાખવામાં આવે છે. આ વ્રત પરિવારના સુખ સમૃદ્ધિ તેમજ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવતું હોવાની માન્યતા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફૂલકાજળીના વ્રતને લઈને શહેરમાં ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેમાં સામાન્ય દિવસોમાં મળતા ગુલાબના ભાવમાં બમણો વધારો થયો હતો. પોરબંદરમાં આજે ફૂલકાજળીના વ્રતને લઈને ગુલાબની બજારમાં તેજી જોવા મળી હતી, જેને લઈને આજે તેમના ભાવમાં પણ વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં એક ગુલાબનું ફૂલ 2 થી 5 રૂપિયામાં મળે છે, ત્યારે આજે આ ગુલાબના ફૂલના ભાવ આજે 10 થી 20 રૂપિયા જોવા મળતા હતા. મારું નામ સંજય માળી. આજ રોજ પવિત્ર શ્રાવણ માસમાં ત્રીજ એટલે ફૂલકાજળીનો દિવસ કહેવાય. જનરલી ફૂલ આમ તો સસ્તા હોય છે, પણ જ્યારે આ શ્રાવણ મહિનો સાથે હોય અને ફૂલકાજળીની ત્રીજ એટલે ફૂલકાજળી ત્રીજ કહેવાતી હોય, ત્યારે રોજ અમે ગુલાબ છે એ 3, 4, 5 રૂપિયાનું વધીને 5 રૂપિયાનું વેચતા હોય. પણ આજે ઉપર અમારી જે બજાર હોય, નાસિક છે, બરોડા છે, રાજકોટ છે, ત્યાંથી એક ગુલાબ અમને પડતર જ 14-15 રૂપિયા થતો, એટલે ના છૂટકે આજે અમારે એક ગુલાબ 20 રૂપિયાનું વેચવું પડતું હોય છે. અને આ ગુલાબમાં પણ ડચ ગુલાબ હોય છે એ 20 રૂપિયાનું હોય છે. એની સાથે જે ડિવાઇન ગુલાબ હોય છે એ અમારે 7-8 રૂપિયાનું વેચવાનું હોય છે. અને સોફિયા ગુલાબ હોય છે એ 10 રૂપિયાનું અને ગેલિટર ગુલાબ 15 રૂપિયાનું. આવી રીતે ગુલાબના ભાવ હોય છે ફૂલકાજળી નિમિત્તે. ફૂલકાજળીના વ્રતને લઈને આજે ગુલાબની માંગ ખૂબ વધુ હોવાથી તેમજ શ્રાવણ માસને લઈને ગુલાબની માંગ હોવાથી ભાવ વધુ હોવાનું વેપારી દ્વારા જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 15મી ઓગસ્ટથી જન્માષ્ટમીના લોકમેળાનો યોજાવાનો છે. તેમાં રમકડા અને કટલેરીના ધંધાર્થીઓનો ઓછો ઉત્સાહ દાખવ્યો હોય તેવું અત્યાર સુધીની પરિસ્થિતિ જોઈ જણાઈ રહ્યું છે, જેનું કારણ વરસાદી વાતાવરણ હોવાનું જાણવા મળે છે. પોરબંદરમાં તારીખ 15 થી તારીખ 19 એમ 5 દિવસ સુધી ચોપાટીના મેળા મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાનું છે. અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જુદી જુદી કેટેગરીના ખાણીપીણી, રમકડા, કટલેરી અને રાઇડ્સ સહિતની હરાજીના ફોર્મના વિતરણ થયા છે, જેમાં રમકડા અને કટલેરી માટે 265 પ્લોટની સામે માત્ર 160 ફોર્મ પરત આવ્યા છે. તો ખાણીપીણીના એ કેટેગરીમાં ફૂડ સ્ટોલમાં પણ 49ની સંખ્યામાંથી 16ની સામે 10 ફોર્મ પરત આવ્યા છે. ખાણીપીણીના ઈ કેટેગરીના કુલ 15માંથી 9 પ્લોટની માંગણી સામે 6 ફોર્મ, એમ એફ કેટેગરીના કુલ 21ની સંખ્યા સામે 11 પ્લોટની માંગણી સામે માત્ર 7 ફોર્મ પરત આવ્યા છે. એ જ રીતે પાથરણા, રેકડી, કેબિનના ધંધાર્થીઓએ પણ ઓછો ઉત્સાહ દાખવ્યો હોય એમ 238 પ્લોટ સામે માત્ર 224 ફોર્મ પરત આવ્યા છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા લોકમેળામાં વિવિધ રાજ્યોમાંથી ધંધાર્થીઓ પેટીયું રડવા આવે છે અને સારી એવી કમાણી કરીને જતા હોવાથી સ્ટોલ માટે પડાપડી થતી હોય છે અને અનેક ધંધાર્થીઓ તો બ્લેકમાં સ્ટોલ લેતા હોય તેવું પણ અગાઉ સામે આવ્યું છે. પરંતુ આ વખતે ઉદાસીનતા નજરે ચડે છે. તેનું કારણ વરસાદ હોવાનું જાણવા મળે છે.
પાર્ટી પ્લોટની દિવાલ બહાર ખાણીપીણીના હેતુ માટે કુલ 19ની સંખ્યામાંથી 25 પ્લોટ માટે ફોર્મ લઈ જવાયા બાદ 17 ફોર્મ પરત આવ્યા છે. આમ આ વખતે મેળામાં ખાણીપીણી, રમકડા અને કટલેરીના ધંધાર્થીઓને ઓછો ઉત્સાહ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. તો બીજી બાજુ મોટા યાંત્રિક ચકડોળ અને મોતનો કૂવો સહિત રાઇડ્સની કુલ ફાળવણી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ગત ચોમાસે વરસાદના કારણે ધંધાર્થીઓને મોટું નુકસાન થયું હતું, ત્યારે આ વર્ષે જોખમ લેવા ન માંગતા હોય તેમ ફોર્મના વેચાણમાં મોટો ઘટાડો થયો હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ભાજપના અગ્રણીનું 3 વર્ષ પૂર્વે હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જાહેર થયું હતું, પરંતુ આ કેસમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, જેમાં રાજકીય અગ્રણીની પુત્રીએ પિતાની હત્યા ઓરમાનભાઈ અને માતાએ કરી હોવાનું એસપીને રજૂઆત કરી છે. એટલું જ નહીં, પોતાની ઓરમાન બહેનને 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાનું 3 વર્ષ પૂર્વે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ જાહેર કર્યું હતું. જે મામલે કેશુભાઈની પુત્રી કાજલે એસપીને ચોંકાવનારી અને ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા તારીખ 26/6/2022ના રોજ તેના પિતા કેશુભાઈ અરભમભાઈ સીડાનું અવસાન થયું હતું. ઘરમાં તેઓને ઘણા લાંબા સમયથી સમસ્યા ચાલતી હતી. મૃતક કેશુભાઈના પહેલા પત્ની ઉષાબેન અને તેનો પુત્ર ડોક્ટર મનોજ, કે જે કાજલના સોતેલા મોટા ભાઈ થાય છે, અને તેઓ હાલ રાજકોટ ખાતે રહે છે. મનોજ પરણિત છે અને તેને 2 બાળકો હોવા છતાં તેની હોસ્પિટલની જ કલીગ સાથે મનોજનું અફેર ચાલતું હોવાથી અને તેણે પોતાની પત્નીને ખોટી દવાઓ આપી અને માનસિક સ્થિતિ બગાડી નાખી હતી, અને પરિવારમાં પણ ખોટા બહાના બતાવી અને પત્ની જોતી નથી તેવું જાહેર કર્યું હતું. આ બાબતે કેશુભાઈની સહમતિ ન હતી, તેથી પિતા પુત્ર વચ્ચે તકરાર થતી હતી, અને તારીખ 26/6/2022ના બુસ્ટર ડોઝનું નામ લઈ કંઈક અજાણ્યું અને ઘાતક ડ્રગ કેશુભાઈના શરીરમાં ઇન્જેક્ટ કરી દીધું હતું, જેથી તેઓનું મૃત્યુ થયું. પીએમ પણ ન કરવા દીધું, જેથી સત્ય છુપાયેલું રહે, અને આ બાબતે તે ઉષાબેન અને મનોજને હાર્ટ એટેક આવી ગયો હોવાનું જાહેર કર્યું હતું. વધુમાં એણે એવા પણ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે કે નગરપાલિકામાં ફરજ બજાવતા નર્સ રમાબેનને ઇન્જેક્શન માટે ઉષાબેને બોલાવવા ગયા હતા, પરંતુ ઇન્જેક્શન નસમાં ન મારી શકે તે કારણે તેઓએ આ કામ કર્યું ન હતું, અને મનોજે ઇન્જેક્શન મારી દેતા કેશુભાઈનું મોત નીપજ્યું હતું. આ બાબતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. મનોજ સીડા અને ઉષાબેને આ ગુનો કર્યો અને અન્ય પરિવારજનોએ આ વાત તેઓથી છુપાવી, આથી ન્યાયની આશા સાથે અરજી કરી હોવાનું જણાવ્યું છે. ઉપરાંત કાજલે પોતાની ઓરમાન બહેન પૂજા સામે એવા આક્ષેપ કર્યા છે કે તેણે સગા ભાઈ મનોજ પાસેથી આ મામલો ન લાવવા માટે ₹25 લાખ પડાવ્યા છે, અને તેની ક્લિપ પણ જાહેર કરી છે. મારું નામ કાજલ કેશુભાઈ સીડા છે. હું પોરબંદર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી સ્વર્ગવાસી કેશુભાઈ અરભમભાઈ સીડાની પુત્રી છું. અમે અમારા ફેમિલી મેટર બાબતે એસપી સાહેબ અને ડીવાયએસપી મેમને બંનેને અરજી કરેલી છે. અમારું ફેમિલી મેટર એ છે કે મારા મોટા મમ્મી એટલે કે મારા સ્ટેપ મોમ એને અને મારા મોટા સોતેલા ભાઈએ બંને મળીને મારા પિતાને એટલે કે કેશુભાઈ અરભમભાઈ સીડાને બુસ્ટર ડોઝના નામે એક ઇન્જેક્શન મારી દીધેલું છે, જેનાથી એનું મૃત્યુ થયું હતું આજથી 3 વર્ષ પહેલા 26/6/2022ના. આ બાબત અમારા ઘરમાં જ બની હતી, અને આ બાબત એ લોકોએ અમારીથી ને બધાથી છુપાવેલી છે, અને અમને આ બાબતે કંઈ પણ ના કે પોસ્ટમોર્ટમ કરવા દીધું હતું, ના કે કંઈ એક્શન્સ લેવા દીધા હતા, અને આ બાબતથી અમે ત્યારે અજાણ હતા. અમે હમણાં થોડાક ટાઈમ પછી અમારી હાથે તેઓના ઓડિયો ક્લિપ્સ હાથમાં આવ્યા, તો એ ઉપરથી અમે પોલીસ કેસ દાખલ કર્યો છે, અને અમને પૂરો વિશ્વાસ છે એસપી સાહેબ ને ડીવાયએસપી સાહેબ ઉપર કે એ અમે જે અરજી કરેલી છે એ બાબતે તપાસ કરશે ને અમને છે ને પૂરું ન્યાય અપાવશે. પોરબંદર પોલીસ જે કામ કરે છે તેની ઉપર અમને વિશ્વાસ છે, અને મેં જે અરજી કરેલી છે એમાં મારી રિક્વેસ્ટ છે આખા પોલીસ વિભાગને અને સ્પેશિયલી ડીવાયએસપી મેમ અને એસપી સાહેબને કે તેઓ આમાં એક્શન લે અને તપાસ કરે, કારણ કે આ વાત જે છે એ 100% શ્યોર છે, અને તેઓના ઓડિયો ક્લિપ્સ બી પ્રૂફ તરીકે અમારી પાસે છે.
ઓડિયો ક્લિપમાં શું છે અને કોની કોની વચ્ચે? ઓડિયો ક્લિપ જે છે એ મનોજ સીડા એટલે કે મારા મોટા ભાઈ અને ઉષાબેન એટલે કે મારા મોટા બીજા મમ્મી સ્ટેપ મમ એની વચ્ચે વાતચીત ચાલે છે. ઓડિયો ક્લિપમાં એવું કે છે કે મારા જે બીજા બેન છે 4માંથી એક પૂજા સીડા મારા મોટા બેન એ લોકોને જ્યારે આ વાત બાબત ખબર પડી ત્યારે ઘરમાં બબાલ થયો, બધું થયું, ઇશ્યુ થયું ને તે પછી એ લોકોએ કઈ એક્શન લીગલ તો ન લીધું બટ મા દીકરાને બેને એટલે કે મારા મમ્મી મોટા જે બીજા છે એને અને મારા મોટા ભાઈને બ્લેકમેલ કરીને તેની પાસે પૈસા ઉઘરાવી લીધા છે. અને અંદરો અંદર જ મારા આખા સીડા પરિવારમાં બધાયને સત્ય શું છે એ ખબર જ છે ને બહાર બી બધાય જાણે જ છે, પણ આમાં કઈ એક્શન લેવાની નથી કારણ કે કઈ પ્રૂફ નતું તો આ બાબત આખી દબાવી દીધી. કોણે લીધા હતા? કેટલા લીધા હતા? ઓડિયોમાં ઓડિયોમાં હા છે, ઓડિયોમાં મનોજ મારો ભાઈ એવી રીતના બોલે છે કે પૂજા રાજકોટ અહીંયા આવી હતી અને ઈ મને અત્યારે ધમકી આપે છે કે તું મને અત્યારે ને અત્યારે 25 લાખ રૂપિયા કે કરી દે અથવા તો હું પોલીસ સ્ટેશને જાઉં છું અને મને કઈ ફેર નહીં પડે, મમ્મી ને તમે જે કરો ઈ. કેશુભાઈની પ્રથમ પત્ની ઉષાબેન કે જેની સામે કાજલે આક્ષેપ કર્યા છે તે અને કાજલના માતા શાંતિબેન 2021ની નગરપાલિકાની ચૂંટણી સામસામે લડી હતી, જેમાં ઉષાબેને ભાજપ અને શાંતિબેને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. જ્યારે મૃતક કેશુભાઈ અને ઉષાબેન તો અગાઉ ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે અને ભાજપના ટોચના નેતામાં તેઓની ગણતરી થાય છે. ત્યારે તેઓના અવસાનના 3 વર્ષ બાદ તેઓના મૃત્યુને લઈને ચોંકાવનારી રજૂઆત થતા શહેરમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં સ્ટેટ હસ્તકના 3 માઇલથી ઓડદર ચોકડી સુધીના રસ્તાનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે. વરસાદમાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓના કામ હાથ ધરાઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કોઈ પણ જાતના રાસાયણિક ખાતર વિના માત્ર પ્રાકૃતિક વસ્તુના ઉપયોગથી ખેતીની ઉપજ વધારી રહ્યા છે. ત્યારે ઠોયાણા ગામના એક ખેડૂતે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મારું નામ લક્ષ્મણ રામ કેશવાલા, ગામ ઠોયાણા, તાલુકો રણાવાવ, જિલ્લો પોરબંદર. છેલ્લા 13 વર્ષથી ડીએપીની જગ્યાએ અમે ઉત્તમ ખાતર વાવીએ અને ઉત્પાદન ડીએપીની હારે જ આવે, કાંઈ ફેર પડ્યો નથી. ડીએપી 2011થી અમે વાવવાનું બંધ કર્યું નથી. બીજું કોઈ ઉત્તમ એક જ ખાતર વાવીએ, બીજા કોઈ ખાતરનો ઉપયોગ જ નથી કરતા અમે ગમે એ. અને દર વર્ષે અમે આમાં 3 ઉત્પાદન લઈએ, માંડવી કાઢીને જીરું, પછી ધાણા હોય કે જીરું હોય, પછી પાછા મગ કે તલ ગમે એ વાવેતર કરીએ. એ વાવેતરમાં ઉત્તમ સિવાય બીજું એકય ખાતર અમે ઉપયોગ કરતા નથી ને એનાથી ખેતરમાં કાંઈ નુકસાની નથી. અને ખેતરમાં અળસિયા તમને હાથી આંકો અગર તો આમાં નેદખોદ કરતા હોય તો એમાં અળસિયા જોવા મળે. જો ખર્ચ તો ઓછો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ પણ મોલની વધારે હોય છે આ ખાતરમાં અને ઉત્પાદન સારું મળે. ઉત્પાદન કોઈ દી ઓછું થયું નથી. પોરબંદરમાં હાઇબ્રિડ ગાંજા મામલે કેટલાક શખ્સોની પૂછપરછ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં કેટલાક વિદ્યાર્થી સંગઠનના આગેવાનોની પણ આ મામલે પૂછપરછ હાથ ધરાઈ હોવાની ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે. જોકે પોલીસે આ મામલે હાઇબ્રિડ ગાંજાના માત્ર ફોટા વાયરલ થતા પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. બડા પંથકમાં બગવદર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરાયા હતા. પોરબંદર જિલ્લા અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ બગવદરના પીએસઆઈ એએસ બારાના માર્ગદર્શનમાં બગવદર પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને અણચારૂપ વાહન રાખનાર ચાલકને ટ્રાફિક નિયમ અંગેની સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત ઓવરસ્પીડ ચાલતા વાહનોને અટકાવી કાર્યવાહી કરાઈ હતી, તેમજ મોટરસાઇકલમાં ટ્રિપલ સવારી કરતા વાહન ચાલકોને દંડિત કરાયા હતા. ઉપરાંત ચાલુ મોટરસાઇકલે મોબાઈલ પર વાતચીત કરતા વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તથા 4 વ્હીલ વાહનનું ચેકિંગ કરી બ્લેક ફિલ્મ હોય તેને સ્થળ પર અટકાવી આ બ્લેક ફિલ્મને દૂર કરવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
રણાવાવ શહેરમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ખાનિયાકુવા વિસ્તારમાં દરોડો પાડી અને મેરામણના કોડિયાતર નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન મેરામણ નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. રણાવાવ પંથકમાં 14 વર્ષની એક સગીરાની છેડતી અને અડપલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રણાવાવ પોલીસ મથક ખાતે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આ પંથકની એક 14 વર્ષની સગીરાનું અપહરણ થયું હતું, જે ફરિયાદ 2 દિવસ પૂર્વે નોંધાઈ હોવા છતાં પોલીસે કોઈ માહિતી જાહેર કરી ન હતી. આ સમગ્ર મામલે બારવાણ નેશ ખાતે રહેતા જયેશ અરભમ ખિસ્તરિયા નામના શખ્સની ગઈકાલે પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે આ શખ્સની સામે સગીરાના શારીરિક અડપલા અને છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેમજ દુષ્કર્મ અંગે પણ સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રણાવાવ. બડા પંથકના અડવાણા ગામેથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજકવાસ નજીકથી ભરત દેવજી પરમાર નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી જુગારનું સાહિત્ય તેમજ રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રણાવાવ શહેરમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે વાગડિયાવાસ વિસ્તારમાં દરોડો પાડી અને મોહન ગોગન રાણા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન મોહન નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી અને શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે જુગારીઓના રંગમાં ભંગ પાડી જુગાર રમતા 2 મહિલા સહિત 5 શખ્સોને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ચૌધરી સહિતની ટીમને બાતમીના આધારે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, ત્યારે અહીંની શેરી નંબર 4 પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે નીતિન રવજી હરખાણી, તરુણ શામજી વાઢેર, દીપક માવજી ઝાલા, ચંદ્રિકાબેન ગોવિંદ હરખાણી તથા ભાનુબેન જયેશ ઢાકેચા સહિતના શખ્સો જુગાર રમતા હતા, જેથી પોલીસે તેને ઝડપી લઈ અને તેની પાસેથી રૂપિયા 13,770ની રોકડ રકમ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગેંગરેપ મામલે વધુ એક શખ્સ ઝડપાયો. આ શખ્સને ઝડપી લઈ પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. પોરબંદરના લોકમેળામાં ધંધાર્થીઓના ઉત્સાહમાં ઘટાડો. સ્ટોલની ફાળવણીમાં આ વર્ષે ફોર્મમાં જબરો ઘટાડો. પોરબંદરમાં ભાજપ અગ્રણીની હત્યા થઈ હોવાની રજૂઆત. અગ્રણીની પુત્રીએ ઓરમાનભાઈ અને માતા સામે આક્ષેપ. રણાવાવ પંથકમાં સગીરાની છેડતી કરનારો અંતે ઝડપાયો. દુષ્કર્મ અંગે પણ સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ હોવાની ચર્ચા. ફરી મળીશું આવતીકાલ આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.